નમસ્કાર પશુપાલક મિત્રો. કામધેનુ યુનિવર્સિટી આયોજિત ઓનલાઈન પ્રશિક્ષણ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પશુપાલક મિત્રો, આપણા દેશમાં ગ્રામ્ય અર્થતંત્રને સમૃદ્ધ અને મજબૂત બનાવવા માટે પશુપાલન એ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. હવે અત્યારના આધુનિક સમયમાં લોકોને પશુપાલનનું મહત્વ સમજાયું છે, એટલે વધારે ને વધારે લોકો છે એ પશુપાલનને અત્યારે એક સ્વતંત્ર વ્યવસાય તરીકે અપનાવી રહ્યા છે. જો પશુપાલકોએ પશુપાલન વ્યવસાયને નફાકારક બનાવવો હોય તો વધુ દૂધ ઉત્પાદન આપતા અને સારી આનુવંશિક ગુણો ધરાવતા સારી ઓલાદના પશુઓ છે એનો ઉછેર કરવો જોઈએ. આ ઉપરાંત પશુપાલક મિત્રોએ વધુ દૂધ ઉત્પાદન મેળવવા માટે વધુ દૂધ ઉત્પાદન કરતા સારા આનુવંશિક ગુણો ધરાવતા ઊંચી ઓલાદના પશુઓ રાખવા એટલું જ અગત્યનું નથી, પરંતુ એની સાથે સાથે આ પશુઓનું જે સંવર્ધન કરાવવું એ પણ અત્યારે સમયની માંગ છે. અત્યાર સુધી પશુપાલકો છે એ જે ટ્રેડિશનલ પદ્ધતિ છે એ ટ્રેડિશનલ પદ્ધતિથી પશુપાલનનો વ્યવસાય કરતા હતા અને ટ્રેડિશનલ પદ્ધતિથી સંવર્ધન કરતા હતા. પરંતુ સમય સાથે પશુ સંવર્ધનમાં પણ ઘણા બદલાવો આવ્યા છે અને આજે એ સમયની જરૂરિયાતને ધ્યાને લઈ આજે પશુ સંવર્ધનમાં સમય સાથે બદલાતા આયામો આ વિષય પર આપણે વાત કરવા માટે વિષય નિષ્ણાત તરીકે આમંત્રિત કર્યા છે ડોક્ટર જેડી ચૌધરી સાહેબને. ડોક્ટર ચૌધરી સાહેબ છે એ આપણી કામધેનુ યુનિવર્સિટી હેઠળની વેટરનરી કોલેજ સરદાર કૃષિનગર ખાતે મદદનીશ પ્રાધ્યાપક તરીકે સેવા બજાવે છે અને તેઓ આ વિષયના નિષ્ણાંત છે. તો આપણે ડોક્ટર ચૌધરી સાહેબને વિનંતી કરીએ કે આપણા પશુપાલકોને પશુ સંવર્ધનમાં સમય સાથે બદલાતા આયામો આ વિષય પર વિસ્તૃત માર્ગદર્શન આપે. ડોક્ટર જેડી ચૌધરી. નમસ્કાર, તમામનું સ્વાગત છે. કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર અને વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રીની કચેરી દ્વારા સંચાલિત આજના આ કાર્યક્રમમાં આપણી યુનિવર્સિટીના માનનીય કુલપતિ સાહેબ શ્રી ડૉક્ટર પીએચ ટાંગ સાહેબ, જેમના નેજા હેઠળ આજનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, એવા ડૉક્ટર એમ ત્રિવેદી સાહેબ, વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી કામધેનુ યુનિવર્સિટી, તમામનું આજના કાર્યક્રમમાં સ્વાગત છે. અને આજનો જે આપણો વિષય છે એ પશુ સંવર્ધનમાં સમય સાથે બદલાતા આયામ. આપણે સૌ જાણીએ છીએ કે ભારત એ દૂધ ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ ક્રમે છે અને આપણે ત્યાં આ દૂધ ઉત્પાદનમાં પ્રથમ ક્રમે રહેવાનો જે આપણો ક્રમશઃ ગાળો છે, એ ગાળાની જો મુખ્ય બાબત જોઈએ તો ભારત એ વિશ્વની સૌથી મોટી પશુ વસ્તી ધરાવતો દેશ છે. 20મી જે પશુ વસ્તી ગણતરી મુજબ જ આપણા દેશમાં 535 મિલિયન કરતાં પણ વધારે પશુઓ છે. ગાયની વાત કરીએ તો 192 મિલિયન કરતાં પણ વધારે ગાયો, 109 મિલિયન કરતાં પણ વધારે ભેંસ આપણે ત્યાં છે અને આના થકી આપણું દૂધ ઉત્પાદન એ વિશ્વમાં મોખરે છે. ખરેખર જે હોવું જોઈતું હતું એ પશુ યાની કે પ્રતિ પશુ જો દૂધ ઉત્પાદન વધે તો જ આજે આપણું પશુપાલન છે એને આપણે નફાકારક પશુપાલન તરીકે ગણી શકીએ. તેમ છતાં પણ આ પશુપાલન ક્ષેત્રનો જે ફાળો છે એ ફાળો એટલે 4.35% જેટલું યોગદાન છે અને 8.8% જેટલા લોકો આ ક્ષેત્રમાંથી રોજગારી મેળવે છે. તો મુખ્યત્વે જો જોઈએ તો અત્યાર સુધી આપણે ત્યાં જે લોકો કેવા પશુ પોતાને ત્યાં રાખવા જોઈએ, તો ભારતમાં જે પશુપાલનમાં મુખ્ય પસંદગીનો જે આયામ હતો એ ફિનોટિપિક સિલેક્શન, જેને પશુના દેખાવ આધારિત એની પસંદગી થવી એના પર હતો. અને આ પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા, એના શરીરનો દેખાવ કેવો છે, એને જો ખેતી કામમાં વર્ષો પહેલા ઉપયોગમાં લેતા તો ખેતી કામ કરવા માટે એનામાં તાકાત કેવી છે, આ બધા ગુણધર્મો જોઈ આ બધા લક્ષણોના આધારે એની પસંદગી થતી. એટલા માટે આપણા વિસ્તારમાં જોઈએ તો કાંકરેજ ગાય, આ કાંકરેજ ગાયના જે બળદ તરીકે વપરાતો એનો બુલ, તો અત્યારે જોઈ શકાય છે કે એનું શરીર એકદમ કદાવર હતું, કારણ કે એ લક્ષણોના આધારે એનું ચયન થયેલ હતું. આ પદ્ધતિ પરંપરાગત જ્ઞાનને સાચવવામાં ઉપયોગી રહી હતી, પરંતુ સમય જતા પશુઓની ઉપયોગિતા, તેના આયામો બદલાતા, તો
તો આજે સંવર્ધનમાં ચોક્કસ પ્રકારના બદલાવ આવે છે. કારણ કે જે ખેતી કામમાં આપણે જે પશુઓ લેતા હતા એનું સ્થાન આજે મશીનરીઓ લીધું હતું. તો ખેતી કામમાં પશુની જે ઉપયોગિતા છે આજે ન બરાબર થઈ ગઈ છે, એટલે બિલકુલ ઘટી ગઈ છે. તો આવા સમયમાં આજે આપણા વિસ્તારની અંદર જે પશુપાલન કરીએ છીએ, તો આ પશુપાલન માટે પશુઓ શા માટે રાખવા? તો એની મુખ્ય ઉપયોગિતા એ એનું દૂધ ઉત્પાદન, મધ અંશે, ખેતીની અંદર જે એનું છાણ વગેરેનો ખાતર તરીકે ઉપયોગ કરવો, આ બધા જ પરિબળોના લીધે આજે સંવર્ધનની પદ્ધતિઓમાં પણ કેટલાક હદે બદલાવ આવ્યો છે. અને કેવા પ્રકારનો બદલાવ છે? તો છેલ્લા 2 દાયકાઓથી જે બાયોટેકનોલોજી, એમાં ખાસ કરીને પણ જીનોમિક્સ, ડેટા વિજ્ઞાન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આ બધા જ ક્ષેત્રોમાં થયેલી વૈજ્ઞાનિક પ્રગતિઓને કારણે પશુ સંવર્ધનમાં પણ ખૂબ મોટું પરિવર્તન આવ્યું છે. વધુમાં આપણે ત્યાં સરકારના જે પ્રયત્નો રહ્યા છે, એ પ્રયત્નોમાં મુખ્યત્વે જે રાષ્ટ્રીય ગોકુળ મિશન RGM કહીએ છીએ, નેશનલ ડેરી પ્લાન એટલે કે NDP નો જે પ્રોજેક્ટ છે, તેમજ નેશનલ આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન પ્રોગ્રામ NAIP, આ બધી જ યોજનાઓના પરિવર્તનને લીધે આજે સંવર્ધનની પદ્ધતિઓ છે આને ઓર વધારે વેગ મળ્યો છે. આથી સમય સાથે પશુ સંવર્ધનમાં જે બદલાતા આયામો છે એને આજના દિવસે દરેક જણે જાણવું જરૂરી છે કે આજે કેવા નવા આયામોમાં પશુ સંવર્ધન એ વિકસિત પામવા જઈ રહ્યો છે. તો એમાં કેટલાક આયામોની જો આપણે વાત કરીએ તો એમાં સૌ પ્રથમ તો પશુ પસંદગીનો આયામ છે. કારણ કે જો કૂવામાં હોય તો અવાડામાં આવે, એ પ્રકારે જો પશુપાલક પાસે સારા પશુ હશે તો તેમાંથી સારું ઉત્પાદન મેળવી શકશે. તો અત્યાર સુધી પશુપાલકો શું કરી રહ્યા હતા? તો અત્યાર સુધી પશુપાલનમાં પશુ પસંદગી એની દૂધ આપવાની ક્ષમતા, શરીરનો બાંધો, વૃદ્ધિ દર, પ્રજનન ક્ષમતાનું પ્રમાણ, આ બધા જ ગુણધર્મોના આધારે થતું. પરંતુ આની કેટલીક મર્યાદા હતી. કેવી મર્યાદા? તો સીધો દેખીતો પશુના દેખાવ પરથી અથવા ફિનોટિપિક સિલેક્શન જેને કહીએ છીએ, એ પસંદગીના આધારે જો પશુને પસંદ કરીએ તો એ વારસામાં એ જ ગુણોને પોતાની નવી પેઢીને આપશે કે કેમ, એના પર પ્રશ્ન રહેતો. એટલે કે લક્ષણો એક પેઢીથી બીજી પેઢીમાં જશે કે કેમ? મોટા ભાગના લક્ષણો એ તો પશુ મોટા થયા પછી ખબર પડે છે. તો રાહ જોવી પડે છે. પશુની ઉંમર 4 વર્ષ, 5 વર્ષ, 6 વર્ષ, આટલી ઉંમર થાય એના પછી આપણને ખબર પડે છે કે આ પશુ ખરેખર એની દૂધ આપવાની ક્ષમતા કેટલી છે, એની પ્રજનન ક્ષમતા કેવી છે. તો ત્યાં સુધી 6 વર્ષ સુધી રાહ જોવી પડે છે. ગાય, ભેંસ જેવા પશુઓમાં પેઢી વચ્ચેનું અંતર પણ વધારે છે. એટલે જે મોટા પશુ છે એમાં 2 પેઢી વચ્ચેનું અંતર વધારે હોવાના લીધે પણ આ સમયગાળો એ વધી જાય છે. તેમજ મોટા ભાગના જે લક્ષણો છે એ વાતાવરણ, પોષણ, પાલન, જેને આપણે કહીએ છીએ નોન જેનેટિક ફેક્ટર, એટલે જનીનકીય ગુણધર્મો સિવાયના જે બાહ્ય પરિબળો છે, આ બાહ્ય પરિબળો પણ દૂધ, ફેટ વગેરે જેવા લક્ષણો કહીએ છીએ, આ લક્ષણો પર ખૂબ મોટો ભાગ ભજવે છે. તો આ બધાથી જો આ લક્ષણો પ્રભાવિત થતા હોય તો એક જ સમયે ફક્ત દેખાવના આધારે પસંદ કરાયેલું પશુ એ ખરેખર નવી પેઢીમાં પણ એટલું ઉત્પાદન આપશે કે કેમ, એના પર પ્રશ્ન બની રહે છે. તો આજે બદલાતા આયામમાં વૈજ્ઞાનિકોએ જીનોમિક સિલેક્શન દ્વારા પશુ પસંદગી પર ભાર મૂક્યો છે. આ પદ્ધતિમાં DNA ની અંદર જોવા મળતા SNP, જેને આપણે કહીએ છીએ સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલિમોર્ફિઝમના આધારે અંદાજે લગાવાય છે કે પશુ એ કયા લક્ષણમાં ઉત્તમ છે. આપણા ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતમાં જ અત્યારે આમ તો દેશભરની અંદર નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ NDDB એ કામધેનુ યુનિવર્સિટી, GBRC, NBAGR, NDDB, IVRI, આ બધાના સહયોગથી જીનોમિક સિલેક્શન એ આ દેશની અંદર એક અલગ આયામ તરીકે ઉભરી આવે એ માટે સતત કાર્યરત છે. અને આનાથી ફાયદો શું મળે છે? તો પશુની ગુણવત્તા એના DNA આધારે જોવા અને જાણવાની હોય, સમય, શક્તિ અને પૈસાનો વ્યય બચાવી શકાય છે. વધુમાં ચોકસાઈ તો મળી જ રહે છે.
બે પેઢી વચ્ચેનું જે અંતરની વાત હતી એ પણ ઘટે છે, કારણ કે આ પદ્ધતિથી આપણને પશુને એકદમ ઓછી ઉંમરમાં પણ પસંદ કરી શકીએ છીએ. ઘણી વખત આપણને થાય છે કેટલાક એવા લક્ષણો હોય છે પશુમાં, અથવા એવા ઘણા જેને આપણે ટ્રેટ કહીએ છીએ, તો આ ઘણા એવા ડિફિકલ્ટ ટ્રેટ જેને કહી શકાય, જૂજ વારસાગત લક્ષણો હોય છે, એમના માટે પણ સિલેક્શન કરવું શક્ય બને છે. અને જે પ્રકારે વાત કરી એ એનડીડીબી આણંદ એ અન્ય ભારતીય સંસ્થાઓ સાથે મળીને અત્યારે ઇન્ડસચીપ એન્ડ બફચીપ નામની 2 એસએનપી ચીપ વિકસાવી છે, જેના જીનોટાઈપિંગ થકી નર પશુની બ્રીડિંગ વેલ્યુ એસ્ટિમેટેડ કરવી, વધુમાં જીનોમિક એસ્ટિમેટેડ બ્રીડિંગ વેલ્યુ દ્વારા એ પશુની પસંદગી શક્ય બની રહી છે. બીજો જે આયામ છે એ બીજો આયામ છે કે દેશી જાતિના પશુઓનું સંરક્ષણ અને સંવર્ધન. ભારત પાસે વિશ્વની સૌથી વિશાળ પશુ જાતિની વૈવિધ્યતા છે. જે આપણી રાષ્ટ્રીય સંસ્થા છે NBAGR, નેશનલ બ્યુરો ઓફ એનિમલ જેનેટિક રિસોર્સિસ, રાષ્ટ્રીય પશુ જૈવ સંપત્તિ સંસાધન બોર્ડ, એના દ્વારા જ આપણે ત્યાં ભારતમાં 53 જેટલી દેશી ગાયોની નસલો અને 51 જેટલી ભેંસની નસલો અત્યાર સુધીમાં પંજીકૃત થઈ ચૂકી છે. એટલે આપણી પાસે વૈવિધ્યતાનો ભંડાર છે. અને દરેક પશુની પોતાની એક આગવી વિશેષતા હોય છે. જેમ કે મહેસાણા ભેંસ છે, તો એની વિશેષતા છે કે એને પ્રકૃતિ સાથે વર્ષોથી એ ઉછરી છે. જે બનાસકાંઠા, મહેસાણા, ઉત્તર ગુજરાત જેને કહીએ, ઉત્તર ગુજરાતના એકદમ ગરમ વિસ્તાર અને શિયાળાની અંદર ઠંડી પણ એટલી, એવા વિસ્તારની અંદર જ્યારે આ પશુ વર્ષો સુધી ઉછર્યું છે, ત્યારે અહીંની પ્રકૃતિ સાથે એને સંકલન સાધેલું છે. અને આવી પ્રકૃતિમાં એને ઉત્પાદન આપવું એ એના માટે સરળ બની રહે છે. વધુમાં અહીંના લોકો, અહીંની જીવનશૈલી, અહીંના ખોરાક, પાણી વગેરે સાથે પણ એની અનુકૂળતા હોય છે. એટલે ગામડાઓના જીવન, ઋતુઓની અનુકૂળતા પ્રાકૃતિક કૃષિ માટે ખૂબ મહત્વપૂર્ણ હોય છે. ઓછા પોષણ, ઊંચા તાપમાન, ઓછા સંસાધનમાં પણ એ અનેક ગણું ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવતા હોય છે. વિસ્તાર પ્રમાણે એની રોગ પ્રતિકારક શક્તિ પણ હોય છે. હળ ખેંચવા, પરંપરાગત ઉપયોગ, આયુર્વેદમાં પણ એનો ઉપયોગ, એવા અનેક એના લક્ષણો હોય છે. અને પર્યાવરણ પર પણ ખૂબ, જે કહેવાય છે કે પર્યાવરણ પર માઠી અસર કરવી, એનું પ્રમાણ નહીવત કહી શકાય એ પ્રકારે જે દેશી જાતના પશુઓનું હોય છે. તો હવે આજે શા માટે આ પશુઓ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે, કે આપણે દેશી જાતના પશુઓનું સંરક્ષણ અને સંવર્ધન પર ભાર મુકાયો છે? તો એમાં કેટલીક મુશ્કેલી પણ આવે છે આજના દિવસે. કેવી મુશ્કેલી? તો જે સંખ્યા છે, એ સંખ્યા, દેશી જાતના પશુઓની સંખ્યા ખૂબ બહોળા પ્રમાણમાં છે. સામા પક્ષે એમની દૂધ ઉત્પાદકતા ઓછી છે. તો સૌ પ્રથમ તો સૌએ ભેગા મળી આ પશુઓની, એટલે કે જે ઉત્પાદન જેમનું ઓછું છે એવા પશુઓનું જનીન એ નવી પેઢીમાં ના જાય એ માટે શું તકેદારી રાખવી જોઈએ, એના માટે આજે જાગવાની જરૂર છે. બીજું, દૂધ ઉત્પાદન ના આપનારા પશુનો વૈકલ્પિક અસરકારક ઉપયોગ માટેની એક વ્યવસ્થા પણ નક્કી કરવાનું, જે એક પરિબળ કહી શકાય જે આજે મુશ્કેલ બની રહ્યું છે, કે જે બિનઉપયોગી પશુ છે એમનો ઉપયોગ ક્યાં કરવો. વર્ષો પહેલા એનો ખેતીમાં ઉપયોગ થતો, ક્યાંક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ થતો. અત્યારે પણ આપણે જોઈ શકીએ છીએ કે ઘણી જગ્યાએ એનો ક્યાંક ક્યાંક મહદઅંશે ઉપયોગ થાય છે. પરંતુ છતાં પણ આજે રસ્તાઓ પર રખડતા પશુનો વૈકલ્પિક ઉપયોગ જ્યાં સુધી નહીં વિચારીએ, ત્યાં સુધી એક મુશ્કેલી બની રહેવાની છે. અસંયમિત ક્રોસ બ્રીડિંગ એટલે કે સંકરણ. અત્યારે આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન માટે સરકાર, વિવિધ દેશની સંસ્થાઓ, ડેરી સેક્ટર, આ તમામ ભાર મૂકી રહ્યા છે, જેથી કરી અને પશુનું જનીનકીય ગુણધર્મ એ સુધારી શકાય. પરંતુ સામે પક્ષે પશુપાલન વિચારે છે કે જો નેચરલ સર્વિસથી મારું પશુ જલ્દી ફળાવું બની શકતું હોય, તો એ ઘણી વખત એ માર્ગે પણ ચાલતા હોય છે. પરંતુ એ માર્ગે જતા એ પશુની ગુણવત્તા ઘટે છે. એટલે અસંયમિત ક્રોસ બ્રીડિંગ, જેને કારણે અસલી જાતિ નાશ પામવી. અત્યારે ઘણી એવી પ્રજાતિ છે
જે પોતાના વિસ્તારમાં વર્ષોથી ઉછરી હતી, પરંતુ બહારથી કેટલીક પ્રજાતિઓ આવવાના કારણે અને એમના વપરાશના કારણે આજે ક્યાંક ને ક્યાંક એમની સંખ્યાની અંદર ઘટાડો થતો હોય એવું દેખાઈ રહ્યું છે. વધુમાં પશુ રેકોર્ડિંગનો અભાવ. ગામડામાં પશુપાલકો પોતાના ખેતર પર કેવા પ્રકારની રસી મુકાવી છે, ક્યારે બિધાન કરાવ્યું છે, ક્યારે ગરમીમાં આવી છે, કેટલું દૂધ આપે છે, કોની વાછરડી છે, કયા બુલનો મેં સિમેન્ટ ડોઝ મુકાવ્યો છે, આવા વિવિધ પ્રકારના જે રેકોર્ડ રાખવા જોઈએ, આવી માહિતી પશુપાલકો પાસે હોતી નથી. છતાં પણ આજે સરકારી અભિગમ, વિવિધ પ્રકારના ડેટા રેકોર્ડિંગ માટેની જે એપ્લિકેશન છે અને આજની આપણી ડેરી સેક્ટર જેમના અથાગ પરિશ્રમના કારણે આજે લગભગ મોટા ભાગના જે ઉત્પાદક પશુઓ છે એમનું રેકોર્ડિંગ આજે સંભવ બની રહ્યું છે. અને નફાકારક પશુપાલનનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો અભાવ આ પણ એક પરિબળ છે. કારણ કે વધુ દૂધ, એક પશુ પાસેથી વધુ દૂધ મેળવવું, પરંતુ સામા પક્ષે પશુને કેટલું ખવડાવવું પડે છે, એનો બાકી બધો મેનેજમેન્ટનો કોસ્ટ કેટલો છે, જો આ તમામ પાસાઓ વિચારવામાં આવે તો પશુને ચોક્કસથી લાગશે કે જે અહીંનું દેશી જાતના પશુઓ છે એ પણ ખરેખર નફાકારક નીવડી શકે છે. હવે દેશી જાતિઓને બચાવવી અને એની ગુણવત્તા સુધારવી એ સમયની માંગ તો છે, પણ એ માટે કેવા પ્રકારના અભિગમો અપનાવી શકાય? તો એક તો શુદ્ધ જાતિના પશુઓમાં પસંદગી થવી જોઈએ, અને જે આજના દિવસે થઈ રહી છે ખૂબ સારી વસ્તુ છે. જોઈ શકાય છે કે આજે આપણી એનડીડીબી, આપણી કૃષિ, જે આપણી કામધેનુ યુનિવર્સિટીના વિવિધ સંશોધન કેન્દ્રો, જેમ કે કાંકરેજ ગાય માટે કહી શકાય કે કૃષિ સંશોધન કેન્દ્ર સરદાર કૃષિનગર દાંતીવાડા ખાતે, ગીર માટે જુનાગઢમાં, એમ પોતાના અહીંના પશુઓને એમનું જનીનિક ગુણધર્મ સુધારવું અને પશુપાલકો સુધી પહોંચાડવા માટેનો સારો એવો અભિગમ ચાલી રહ્યો છે. પરંતુ હજુ પણ એની અંદર જેટલો વધારો કરી શકાય એ સમયની એક માંગ છે. ઓપન ન્યુક્લિયર બ્રીડિંગ સિસ્ટમ, ONBS, અહીં સ્લાઇડમાં જોઈ શકીએ છીએ કે જેને 3 ટાયર સિસ્ટમ એટલે 3 માળખાકીય સુવિધા કહીએ છીએ, જેમાં સૌથી ઉપરના માળખામાં એક સારું ગુણવત્તા ધરાવતું હળ હોય, ધણ હોય, એ ધણનું બીજા પ્રકારના સ્ટેપમાં આપણે એનું મલ્ટિપ્લિકેશન કરીએ અને ત્રીજા સ્ટેપમાં એ પશુપાલકો સુધી એ સારું ગુણવત્તાને પહોંચાડીએ એ માટેની આવી એક સ્કીમ હોય છે. આવી સ્કીમનો વધારે ને વધારે નિયોજન બને એ પણ એક સમયની માંગ છે. ફિલ્ડ પરફોર્મન્સ રેકોર્ડિંગ હમણાં જ વાત કરી, એની પણ તાતી આવશ્યકતા છે. જીનોમિક સાધનોનો ઉપયોગ, જીનોમિક સિલેક્શનનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, પરંતુ પશુપાલકો આમાં વધારે ને વધારે સહભાગી બને એ પણ સમયની માંગ છે. અને જાતિ સંરક્ષણ યોજના, આ તબક્કે પશુપાલકોને જણાવતા આનંદ થાય છે કે NBAGR જે સંસ્થા છે એ દર વર્ષે બ્રીડ કન્ઝર્વેશન એવોર્ડ આપે છે, અને જેની એપ્લિકેશન છે એ ઓનલાઈન કરી શકાય છે. જે પશુપાલકો પોતાને ત્યાં, માન લો કે આ વિસ્તારની અંદર કોઈ મહેસાણા જાતની ભેંસોને વર્ષોથી સાચવી રહ્યો છે પેઢી દર પેઢી, તો એના કેટલાક ફોટોગ્રાફ્સ, એનો એક અહેવાલ તૈયાર કરીને મોકલે તો આ આપણી રાષ્ટ્રીય સંસ્થા એ પશુપાલકને વર્ષો સુધી એક જાતિનું સંવર્ધન કરવા માટે એને બ્રીડ કન્ઝર્વેશન એવોર્ડ એના માટે પુરસ્કૃત પણ કરે છે. ત્રીજો જે આયામ છે એ આયામ છે આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી, જેને ART પણ કહીએ છીએ. હવે આ ART એ એવી વૈજ્ઞાનિક પદ્ધતિનો સમૂહ છે કે જેમાં પ્રજનન પ્રક્રિયા એ વધુ નિયંત્રિત અને અસરકારક બનાવે છે. આ તકનીક હવે પશુની સંખ્યા, ફક્ત સંખ્યા વધારવી એવું નહીં, પરંતુ ગુણવત્તાવાળું પશુપાલન સુનિશ્ચિત કરવા માટે પણ ઉપયોગમાં લેવાય છે. ભારતની એવી ઘણી પ્રાદેશિક અને રાષ્ટ્રીય સંસ્થા છે જે આ તકનીકને વધુને વધુ ખેડૂતો સુધી પહોંચાડવા માટે કાર્યરત છે. હવે જો એની કમ્પેરિઝન આપણે એનું તુલનાત્મક મૂલ્યાંકન કરીએ તો ધ્યાનમાં આવે છે કે ART થી અહીંયા પરંપરાગત AI છે, જ્યારે સામા પક્ષે સેક્સિમેન, ટાઈમ AI, ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન વગેરે પદ્ધતિ છે.
વર્ષમાં એક સંતાન લઈ શકાય, જ્યારે મોએટ વગેરે પદ્ધતિથી વધુ લઈ શકાય છે. સુધારાની ઝડપ જો કહીએ છીએ કે જેનેટિક ઇમ્પ્રુવમેન્ટ કેવું મળે છે, તો પરંપરાગતમાં ધીમું છે, સામા પક્ષે આધુનિક એઆરટીમાં વધારે ફાસ્ટ છે. લિંગ નિયંત્રણ કરી શકાય છે, સામાન્યમાં શક્ય નથી જે પરંપરાગતમાં, પરંતુ આધુનિક એઆરટીમાં જો સેક્સિમેન વપરાશમાં આવે તો 90% કરતાં પણ વધારે ચોકસાઈથી લિંગ નિયંત્રણ શક્ય બને છે, ફક્ત વાછરડી મેળવી શકાય છે. ખર્ચમાં એઆઈમાં ખર્ચ ઓછો છે, પરંતુ લાંબા ગાળાની વાત કરીએ તો આધુનિક એઆરટીનો ખર્ચ એની સામે ન બરાબર કહી શકાય છે. હવે ભારતમાં ઉપયોગમાં લેવાતી મુખ્ય એઆરટી પદ્ધતિઓ, જે આસિસ્ટન્ટ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી કહીએ, તો એઆઈની વાત કરી. સારું, અત્યારે ડેરી સેક્ટર, બાકી જે કંઈ આપણી સંસ્થાઓ છે, સંસ્થાઓના માધ્યમથી મોટા ભાગના વિસ્તારમાં અને ખાસ કરીને ગુજરાતમાં એઆઈનું સેક્ટર ખૂબ સારા પ્રમાણમાં વિસ્તર્યું છે. સેક્સ સિમેન્ટ ટેકનોલોજી, તો નર પશુના વીર્યમાંથી સ્ત્રી વાછરડા પેદા થાય એવા વીર્યનો ઉપયોગ, કે જેમાં 90% કરતાં પણ વધારે વાછરડી જન્મે એ પ્રકારનું આ પ્રકલ્પ છે. મલ્ટિપલ ઓવ્યુલેશન્સ, એમ્બ્રિયો ટ્રાન્સફર, મોએટ જેને કહીએ છીએ, તો આ એમ્બ્રિયો ટ્રાન્સફર એ પણ અત્યારે એનડીડીબી એ ડેરી સેક્ટરના કોલોબરેશન્સથી આ પદ્ધતિ એ કાર્યરત છે. આઈવીએફ, ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન્સ, તો ગાયના જે અંડાણું કહીએ છીએ એને એકત્રિત કરી અને લેબમાં ભ્રૂણ બનાવવું અને સેરોગેટમાં મૂકવું. દેશભરમાં આપણે ત્યાં આવી 15 કરતાં પણ વધારે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશનની લેબ કાર્યરત છે. અને ક્રાયો પ્રિઝર્વેશન્સ, તો આની પણ ખૂબ તાતી જરૂરિયાત છે, કારણ કે અત્યારના સમયમાં આપણને ખબર નથી કે કદાચ કોઈ પ્રજાતિનો કોઈ વિશેષ લક્ષણ છે જે અત્યાર સુધી સંશોધન થઈ શક્યો નથી, પરંતુ કદાચ એનું પ્રિઝર્વ થયેલું હશે. ભવિષ્યમાં પણ આપણે એ પ્રજાતિને ઉત્પન્ન કરવી છે, એમાં કોઈ એવું વિશેષ લક્ષણ છે તો એનો ઉપયોગ જે તે સમયે કરી શકાય. અહીં ચિત્રણમાં આપણે જોઈ શકાય છે કે કઈ રીતના સેક્સ સિમેનનો ઉત્પાદન થાય છે, જેમાં એક્સ અને વાય આ બંને ક્રોમોઝોમના આધારે, કારણ કે જે જો એક્સ પ્રકારનું હોય છે તો એ પ્રકારના સિમેનના સ્ટ્રક્ચરથી ફક્ત માદા થાય છે, પરંતુ એક્સ અને વાય પ્રકારનું જો હોય તો એનાથી નર જન્મે છે. તો ફક્ત એક્સ પ્રકારનું જ નવી પેઢીમાં જાય એ માટેનો આ પ્રકલ્પ, જેને સેક્સ સિમેન કહી શકીએ છીએ. અન્ય એક આયામ એટલે આબોહવાને અનુકૂલિત અને ટકાઉ પશુપાલન, આની પણ તાતી જરૂરિયાત છે. દૂધ ઉત્પાદન વધી રહ્યું છે, સામા પક્ષે ફક્ત પસંદગી કરીએ છીએ તો બીજા કોઈ ગુણધર્મ જોતા નથી કે ગરમી વધે છે તો આ પશુનું ઉત્પાદન ટકી રહે છે કે કેમ, કે ગ્રાફમાં ઊંચે નીચે થાય છે. પરંતુ જો આ પસંદગીની અંદર હીટ સ્ટ્રેસ, એનું મિથેન ઇમિશિએશન્સ એટલે કે જે ગ્રીન હાઉસ ગેસનું જે ઉત્સર્જન છે, આવા બધા જ જો લક્ષણોને ઉમેરવામાં આવશે તો પણ મને લાગે છે કે એક ટકાઉ અને લાંબો સમય ટકી શકે એવા પશુઓનું ધણ આપણા વિસ્તારમાં બની રહેશે. તો આબોહવા અનુકૂલિત પશુપાલન કેમ જરૂરી છે? તો તાપમાનના તણાવથી દૂધ 10-40% જેટલું ઘટે છે. ચારા અને પાણીની અછતતા પશુની તંદુરસ્તી, પ્રજનન ક્ષમતા પર બોજ વધારે પડે છે. જે એચએફ કહીએ, સંકર ગાયો કહીએ, સંકર ગાયોમાં આ પ્રમાણ વધારે જોવા મળે છે, જ્યારે દેશી જાતના પશુઓ એ ટકી રહે છે. ઉચ્ચ ઉત્પાદન ધરાવતા વિદેશી પશુઓ ભારતીય વાતાવરણમાં એમનું ટકવું મુશ્કેલ બને છે. મિથેન ઇમિશિએશનની વાત કરી, ભારતીય જાતિઓ આબોહવામાં સારી રીતે ટકી રહે છે, સરવી જાય છે. હવે આબોહવા અનુકૂળ લક્ષણો કયા કયા? તો જે અત્યારે આમ તો વાત કરી એ જ પ્રકારના, ગરમીની સહનશક્તિ હોય, રોગ સામે એની રોગ પ્રતિકારક શક્તિ હોય, ઓછા ચારામાં વધારે ઉત્પાદન આપે, એનું આયુષ્ય લાંબુ હોય, પ્રજનન ક્ષમતા સારી હોય, અને સૂકા અને પરજીવી પ્રતિરોધકતા હોય, એટલે પરોપજીવીથી એની પ્રતિરોધકતા હોય. મિથેન ઇમિશિએશન એટલે જે પર્યાવરણને નુકસાન કરે એવા ગેસનું ઉત્સર્જન ઓછું કરતા હોય. તો આબોહવાને અનુકૂલિત અને ટકાઉ પશુપાલન
કરવા માટે કેટલાક આપણે પ્રયાસો કરી શકીએ છીએ, અને એ પ્રયાસોની જો વાત કરીએ તો જીનોમિક પસંદગી દ્વારા અનુકૂળ લક્ષણો પસંદ કરવી. દેશની અંદર જ જે સંશોધન ચાલી રહ્યું છે, એના સંશોધન થકી એવું પ્રમાણિત પણ થયું છે કે એવા ઘણા SNP માર્કર છે અને QTL શોધાય છે, લાઈક સ્લિક જીન, SSP70, ATP1A1 નામના જે જનીન છે, જે ગરમી સહન શક્તિ સાથે સંકળાયેલા છે. તો આમને સિલેક્શનની અંદર, પસંદગીની અંદર કેવી રીતે ઉમેરી શકાય? જાતિ મુજબ પસંદગી સૂચકાંક એટલે સિલેક્શન ઇન્ડેક્સ એવો તૈયાર કરવો કે જેમાં ફક્ત દૂધ નહીં, દૂધની સાથે ગરમી સહન શક્તિ, પ્રજનન ક્ષમતા, અન્ય લક્ષણો, એના ફેટનું કેટલું પ્રમાણ છે, કારણ કે જે દૂધનો ભાવ મળવાનો છે તો ફેટના આધારે મળવાનો છે, વગેરે ના આધારે એક સિલેક્શન ઇન્ડેક્સ તૈયાર કરવો જોઈએ. દેશી જાતુઓનો સમુચિત ઉપયોગ, તો દેશી જાતિઓ ખરેખર વર્ષોથી આબોહવામાં ઉત્પન્ન થઈ છે, એમનો કઈ રીતના વધારે ને વધારે સારો ઉપયોગ કરીએ. વર્ષો સુધી એમનું જે સિલેક્શન છે, એમની પસંદગી એ ઘણીવાર ખેતી કામમાં થઈ હતી, એટલે કદાચ દૂધ ઉપર ફોકસ ઓછું હતું. એ વખતે ડેરી સેક્ટર નથી, દૂધ ક્યાં આપવું, જે ઘીની પેદાશ થતી, એ ઘી એ બળદને ખવડાવવામાં આવતું, એ પ્રકારની જે પરિસ્થિતિ, એ પરિસ્થિતિ માંથી આજે ઉભરીને આપણે મોટા ભાગનું પશુપાલકોનું દૂધ એ ડેરીએ જાય છે અને દર 15 દિવસે એની આવક બનતી થઈ છે. તો આવા સમયે લોકોનું જે પરિસ્થિતિ બદલાઈ છે, આવી પરિસ્થિતિની અંદર કેવો નવા પ્રકારનો દેશી જાતિઓનો ઉપયોગ થઈ શકે એ નિશ્ચિત કરવું. અને ICT અને વાતાવરણ પર નજર, એટલે એના ઇનફેબ, ભારત પશુધન, હ્યુમિડિટી સેન્ટર, હવા. તો આજે જે બદલાતા વાતાવરણમાં અને જે વૈજ્ઞાનિક અભિગમ બદલાઈ ગયો છે, જેમાં AI તકનિકનો ઉપયોગ, બાયોટેકનોલોજીનો ઉપયોગ, આ વગેરેનો ઉપયોગ વધારીને કેવી રીતે વધુને વધુ ઉપયોગિતા લઈ શકાય. અને જે પાંચમી છે, રાષ્ટ્રીય પ્રજનન નીતિ. હવે રાષ્ટ્રીય પ્રજનન નીતિના આપણા જે લક્ષણો મુખ્યત્વે છે, દૂધ ઉત્પાદન, પ્રજનન ક્ષમતા, રોગ પ્રતિકારકતા, વાતાવરણને અનુકૂળતા હોય એવા લક્ષણોમાં સુધાર લાવવો, દેશી જાતિઓનું જતન થાય, સંરક્ષણ થાય, સાથે સાથે પ્રજનનની તકનીક અને ટેકનોલોજીનું સ્ટાન્ડર્ડ નિશ્ચિત થાય, ઉત્તમ ગુણવત્તાવાળું વીર્ય, ભ્રૂણ, વાંછિત જીન પશુપાલકો સુધી પહોંચે, જીનોમિક ટેકનોલોજીનો વ્યાપ વધે અને પશુપાલન ક્ષેત્ર માટે આવશ્યક એક સારું માળખું અને માનવ સંસાધન તૈયાર થાય, ડેરી સેક્ટર એ સમૃદ્ધ બને, એવા પ્રકારના આપણા બધા જ નીતિઓ ઘડાય છે. અને જેમાં જો મુખ્ય યોજના અને કાર્યક્રમો જોવા જઈએ તો NAIP કહી શકાય, રાષ્ટ્રીય કૃત્રિમ ગર્ભાધાન કાર્યક્રમ, જેનો હેતુ 100% AI કવરેજ આ દેશની અંદર થાય, વધુ AI કેન્દ્ર બને, વધુ ટેકનિશિયનો તાલીમ લે, ઉચ્ચ ગુણવત્તાવાળું વીર્ય ઉત્પાદન થાય, અને આવા વધુ AI થકી વધુ પશુની સંખ્યા વધે, ગુણવત્તા વધે અને રોગ પર નિયંત્રણ આવે. આવા પ્રકારનો એક સારો ઉમદા હેતુ હતો. આવો જ બીજી યોજના એટલે NDP, જેને નેશનલ ડેરી પ્લાન કહીએ છીએ, NDDB અને વર્લ્ડ બેંકના સહયોગથી અમલમાં આવી, જેનો હેતુ દૂધ ઉત્પાદન વધારવું, સારા નર પશુ માટે પરીક્ષણ, જીનોમિક મૂલ્યાંકન કેન્દ્ર સ્થાપવા. તો એમાં પણ આજે આપણને મોટે ભાગે સફળતા મેળવી છે અને ખૂબ સારું કહી શકાય, આજે વિશ્વમાં આપણે દૂધ ઉત્પાદનમાં અવ્વલ છીએ એ પ્રકારની સફળતા આપણને મળેલ છે. રાષ્ટ્રીય ગોકુળ મિશન, દેશી ગાયોની જાતિઓના વિકાસ અને જતન માટે કામ કરવું, જેમાં ગોકુળ ગામ, બુલ મધર ફાર્મ, ઇન સિતુ એક સિતુ પશુને કન્ઝર્વ કરવા, અને પરિણામ સ્વરૂપ જ ગીર, સાહિવાલ, કાંકરેજ, થરપારકર જેવા જાતિઓના સંવર્ધન સંરક્ષણને વેગ મળ્યો છે. આપણે ત્યાં કામધેનુ યુનિવર્સિટી થકી જ સૌરાષ્ટ્રની અંદર એ ગીર કાઉ સેન્ચુરી, એનું એ ગીર ગાયના સંવર્ધન અને એના સંરક્ષણ માટે યોગ્ય એક મોટું, જેને કહેવાય કે એક વિશાળ કુંભ તૈયાર થાય એ પ્રકારના હેતુથી એ પ્રકલ્પ કાર્યરત છે. NLM, નેશનલ લાઇવસ્ટોક મિશન, પશુપાલનમાં ઉત્પાદન, આરોગ્ય, વ્યવસ્થાપન સુધારવા માટે યોજના અમલમાં આવી. વધુમાં એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ પણ થાય એ માટે એનો મુખ્ય હેતુ હતો. નેશનલ બાયોટેકનોલોજી ડેવલપમેન્ટ સ્ટ્રેટેજી, જેને NBDS, એટલે જેનો હેતુ
જીન એડિટિંગ, જીનોમિક્સ અને આધુનિક બાયોટેકનોલોજીથી પશુ સંવર્ધન આયામમાં અનેક સિદ્ધિઓ મેળવવાનો હતો. તો આ પ્રકારના આયામો આપણે ત્યાં છે. અને આ પશુપાલન ક્ષેત્રમાં નવા અભિગમો હજુ પણ આવી રહ્યા છે. અને નવા અભિગમો એટલે જીન એડિટિંગ, જે અત્યારે એકદમ લેટેસ્ટ કહી શકાય એવા CRISPR-Cas9 જેવી ટેકનોલોજીથી પશુઓના ડીએનએમાં ચોક્કસ પ્રકારે ફેરફાર કરી શકાય છે. તો અત્યારે જે આવની સમસ્યા છે, ટીબીની છે, અનેક પ્રકારના એવા રોગો છે, આવા રોગો સામે પ્રતિકારક જીન કઈ રીતના એડ કરી શકાય, ગરમી સામે પશુ ટકી રહે ઉત્પાદન, એ માટે કઈ પ્રકારનું જીન એડ કરી શકાય, દૂધની ગુણવત્તા સુધરે એ માટે આવા વિવિધ પ્રકારના લક્ષણો આની અંદર લઈ શકાય છે. બીજો છે એઆઈ અને એટલે કૃત્રિમ બુદ્ધિ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો ઉપયોગ આ ક્ષેત્રમાં વધારે ને વધારે થાય. તો એનું પણ આજે તાતી જરૂરિયાત છે. પશુપાલકના ઘરે જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આ એઆઈ તકનીક વધારે ને વધારે પશુપાલકો કઈ રીતના લાભ લે, અત્યારે લે જ છે મોટા ભાગની તકનીકનો. એમને પોતે દૂધ જ્યારે ડેરી આપે છે, તો ડેરીએ દૂધ આપ્યા પછી એમને કેટલો ફેટ છે, આ તે બધું એમને આજે પોતાના ફિંગર ટ્રીપ પર એટલે મોબાઈલ થકી મળી રહે છે. પરંતુ આવું દરેક વસ્તુ પોતાના પશુની હલચાલ, પશુ અત્યારે સ્ટ્રેસમાં છે કે કેમ, આવી માહિતી એના મોબાઈલ પર અલાર્મ થકી મળી રહે, એ માટેના પ્રયત્નોની તાતી જરૂરિયાત છે. બિગ ડેટા અને ઓમિક્સનું એકીકરણ, આ જીનોમિક્સ, ટ્રાન્સક્રિપ્ટોમિક્સ, પ્રોટિયોમિક્સ, મેટાબોલિક્સ, અનેક આયામ ચાલે છે. આ તમામ આયામ પર હજુ પણ વધારે ભાર મૂકવાની જરૂરિયાત છે. જીનોમાઇડ સિલેક્શન, પ્રિસિઝન બ્રીડિંગ થઈ રહ્યું છે, પરંતુ હજુ પણ એનું જે પ્રમાણ કહી શકાય એ આપણે ત્યાં એ હદે નથી કે જેથી એનો દેખીતો એકદમ આપણને લાભ મળી શકે. પ્રજનન ક્ષેત્રે નવીન ટેકનોલોજીઓ તો ઘણી તકનીક છે, એ તકનીક પણ હજુ સુધી કહી શકાય એ પોતાના પાયાના સ્થાને છે. આજથી 25 વર્ષ પહેલા જે તકનીક આપણે ત્યાં વપરાશ થઈ ચૂક્યો છે, એ જ તકનીક આજે પણ આપણે હજી ફાર્મર એને દૈનિક ક્રિયામાં વપરાશમાં લેતો થાય ત્યાં સુધી એના સ્ટ્રક્ચરમાં આપણે પહોંચ્યા નથી. પર્યાવરણ અનુરૂપ અને ટકાઉ પશુપાલન, ઓછો મિથેન ઉત્સર્જન થાય, ઓછા પાણી અને ચારાની જરૂરિયાત રહે, ગરમી સામે ટકાઉ, રોગ પ્રતિકારક હોય એવા પશુને પ્રાધાન્ય. વધુમાં એક જેને આપણે ધ્યાન નથી આપતા એવા એનિમલ વેલફેર એટલે પશુ કલ્યાણ, એને પણ આપણે આજે પશુ પસંદગીમાં ઉમેરો કરવો જોઈએ. તો જે શાંત પશુ છે એવા પશુ આવતા થાય, કારણ કે આજે માણસ જાન માટે પણ જો મોટાભાગના રોગોનું સંક્રમણ થતું હોય તો એ પશુઓમાંથી થાય છે. તો બંને તરફી આરોગ્ય જળવાઈ રહે એવા પશુઓને પ્રાધાન્ય મળે. પશુઓનું સ્વાસ્થ્ય સારું હશે તો માણસનું સ્વાસ્થ્ય સારું રહેશે. એટલે એનિમલના વેલફેર પર પણ ધ્યાન આપવાની તાતી જરૂરિયાત છે. છેલ્લે કેટલાક મુદ્દાઓ કહી હું મારી વાતને આજે વિરામ આપવા માંગીશ. તો ભારતનું પશુપાલન હવે નવી દિશામાં આગળ વધી રહ્યું છે. અહીં માત્ર વધારે દૂધ નહીં, પણ સાથે સાથે વધુ ચોકસાઈથી પસંદ કરેલ પશુ, જનીનકીય ગુણો આધારિત અનુમાન, પર્યાવરણની અનુકૂળતા, પ્રાકૃતિક ખેતીમાં સહયોગ મળે અને વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા શ્રેષ્ઠ પ્રજનન, આ બધાનું સંકલન આજે જોવા મળી રહ્યું છે. ગ્રામ્ય યુવાનોને તાલીમ, ડેટા આધારિત પસંદગી, પશુપાલન અને આ દિશાને એક નવી ઊંચાઈ આજે મળી રહી હોય એવું દેખાઈ રહ્યું છે. અને આજે જે પ્રકારના પ્રયત્નો થઈ રહ્યા છે, આપણી યુનિવર્સિટી, રાજ્ય સરકાર, ડેરી સેક્ટર, આ તમામના પ્રયત્નોથી આજે આપણે ત્યાં પશુપાલકોનું જીવન ધોરણ ચોક્કસથી ઊંચું આવ્યું છે. અને હજુ પણ જે આ પ્રયત્નો થઈ રહ્યા છે, કદાચ આ પ્રયત્નોની અંદર આપણે ઓર ઝડપથી વધારો કરશું તો વિશ્વની અંદર અનેક ઊંચાઈ સુધી આપણા પશુપાલકો પહોંચશે અને નવા સફળતાના શિખરો સર કરશે એવો મને ચોક્કસથી વિશ્વાસ છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત, જય પશુપાલક. ખૂબ ખૂબ ધન્યવાદ સર. તો પશુપાલક મિત્રો, ડોક્ટર ચૌધરી સાહેબે આપણને પશુપાલન વ્યવસાયમાં પશુ સંવર્ધનનું શું મહત્વ છે અને અત્યારે આધુનિક સમયમાં પશુ સંવર્ધનમાં શું શું આધુનિક બદલાવ આવ્યા છે
અને ટેકનોલોજી પણ પશુ સંવર્ધનમાં કેટલી આગળ વધી છે એ વિષય પર પશુપાલકોને ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ રસપ્રદ માહિતી આપી. તો વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી વતી આપણે ડોક્ટર જે.ડી. ચૌધરી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ. આભાર સર. તો નમસ્તે. પશુપાલક મિત્રો, આ વિષય પર જો આપને કોઈ પણ પ્રશ્ન હોય તો આપ વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી, કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે આપના પ્રશ્નો ટેલિફોન, ટપાલ અથવા ઈમેલથી મોકલી શકો છો. અમે આપના ઉત્તરો છે આપના સુધી મોકલી આપીશું. તો આજના વિષય માટે બસ આટલું જ. આવતા અઠવાડિયે આપણે ફરી એક નવા વિષય, એક નવા વક્તા અને નવી માહિતી સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. આભાર. આભાર સર. નમસ્તે.